રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર હરકતમાં આવ્યું છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સાજી હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર હરકતમાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સાજી હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં ગંભીર ક્ષતિઓ સામે આવી હતી। વડોદરાની સાજી હોસ્પિટલ પાસે ફાયર એનઓસી જ નથી। ફાયર વિભાગ દ્વારા 3 નોટિસ આપ્યા છતાં સત્તાધીશો ફાયર એનઓસી નથી લઈ રહ્યા। સાજી હોસ્પિટલમાં રોજ હજારોની સંખ્યામાં સારવાર માટે દર્દીઓ આવે છે। ગઈકાલે સાજી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના સાધનોને લઈને ચેકિંગ કરાયું હતું। સાજી હોસ્પિટલના રૂકમણી ચેનાની પ્રસૂતિ ગૃહમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટના મળી આવ્યા હતા, તેમજ ચેકિંગ દરમિયાન ફાયર બોલ અને ફાયર એક્સટિંગ્યુશર બોટલ એક્સપાયરી ડેટના મળી આવ્યા હતા। પાણીના પ્રેશરનો ડીઝલ પંપ બંધ હાલતમાં મળી આવ્યો છે। ફાયર વિભાગે સાજી હોસ્પિટલને વધુ એક વખત નોટિસ આપી હતી। સુવિધા એનઓસીમાં જે અમુક ક્રાઇટેરિયા આવે છે, જે નેશનલ બિલ્ડિંગ કોડના એનબીસીના, આપણી ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ જે આવે છે બરાબર ફાયરની, એમાં એસએસજીની જે એસએસજીની બિલ્ડિંગમાં એના માટેના જે ક્રાઇટેરિયા હોય છે, અમુક સ્પ્રિંકલર સિસ્ટમ, એલાર્મ સિસ્ટમ્સ ને બધી હોય, એ વસ્તુ આપણી થોડીક પેનલોને એમાં જે કામગીરી બાકી હતી એ કામગીરીને લીધે એ લોકો એનઓસી અટકાવેલી હતી। એ આ કામગીરી હવે થઈ જશે એટલે એનઓસી પણ મળી જશે, અને એનઓસી આપણી પાસે છે। આપણે રિન્યુ એનઓસી લેવાની છે। વી હેવ ધેટ એનઓસી હોવી જુદી વાત છે ને, એને રિન્યુ કરાવવી પણ એ જરૂરી છે। હા, એ રિન્યુ જરૂરી છે। એ રિન્યુ માટેનું કામ એટલા માટે અટક્યું છે કેમ કે ફાયરનું કામ થઈ રહ્યું છે, અને ફાયરનું કામ કોઈ ફાયરમેન કે ફાયર ઓફિસર દ્વારા નથી થઈ રહ્યું। ફાયર ઓફિસર ઇન્સ્પેક્શન કરીને કમ્પ્લીટલી માહિતી પૂરી જાણકારી આપી ચૂકેલા છે પીઆઈયુને, અને એ લોકો પીઆઈયુ વાળા એ અત્યારે કામ કરી રહ્યા છે। એટલે ના કરે જ છે, એ લોકો બી કરે છે, પણ ધીરે ધીરે કામ એ લોકોનું થઈ રહ્યું છે, કેમ કે એજન્સી આપણે ઓનલાઈન આપણે એના માટે ટેન્ડર કરવું પડે। એજન્સી આવે, કોઈ બી ગુજરાતમાં આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં કરતા હોય એટલે એજન્સી આવે, એજન્સી ફાળીએ, એનો ભાવ ઓછો હોય તો એને કામ આપવામાં આવે। બીજા બધા વિભાગમાં પણ આવી જ પ્રોસેસ હોય છે, ત્યાં થઈ જાય છે ટાઈમે, અહીંયા નથી ટાઈમે। બીજા બધા વિભાગમાં એટલે કઈ જગ્યાએ તમે વાત, કેમ કે એસએસજી ટેન્ડર પ્રક્રિયા જ હોય છે, હા, એવી રીતે જ કામ એ લોકોએ એડવાન્સમાં કર્યું હશે, બધી વાત થયું હશે, અને આમાં લેટ પડવાનું કોઈ કારણ નહોતું। લેટ આપણને જરૂરી જે એજન્સી જોતી હતી એજન્સી મળતી નથી, કેમ કે આની પહેલાંની એજન્સીઓ જે આવી ગયેલી છે બરાબર, આપણી જોડે અહીંયા એસએસજીમાં પણ અમુક જગ્યાએ બી કામ બરાબર કરી નથી ગયેલી, એને લીધે જ અત્યારે પરિણામ ભોગવવું પડે છે। એટલે નવી, મારું નામ કરણ પરબ। હોસ્પિટલની ફાયર સેફટી માટેની સમીક્ષા બેઠક કાલે જ તબીબી અધિક્ષકના અધ્યક્ષસ્થાને મળી હતી। તેમાં છે તે તમામ સંબંધ કરતા જવાબદાર અધિકારી કર્મચારીઓ હાજર હતા, અને બેઠકમાં સમીક્ષા કરવામાં આવેલી હતી। અગાઉ છે તે ફાયર ઓફિસર નહોતા, અને ફાયર ઓફિસરની નિમણૂક કરવાની છે, ફાયરમેનની પણ નિમણૂક કરવામાં આવેલ છે, અને જે મેજર જોઈએ એ મેજર પ્રમાણે કામગીરી ચાલુ હતી। પરંતુ નાણાકીય વહીવટી જે પીઆઈયુને કરવાની હોય એ બધી વહીવટી પ્રક્રિયાઓમાંથી પસાર થતા અને હવે તો જો કે નાણાં પણ આવી ગયા છે મંજૂર થઈ, અને આજની સ્થિતિએ કાલે જે સમીક્ષા બેઠક થઈ એ સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે, અને જે તે એજન્સીને કહી પણ દેવામાં આવેલ છે કે જેટલી પણ અહીંયા ડેફિશિયન્સી તાત્કાલિક પૂરી કરી અને ફાયર સેફટીનું એનઓસી લેવામાં આવે। કોર્પોરેશન તરફથી નોટિસો મળી છે તે પ્રમાણે બધી પૂરતા કરવામાં આવેલ છે। આ બધી જ બાબત કાલે જે બેઠક થઈ હતી ફાયર સેફટીને લગતી, એમાં બધી સમીક્ષા કરવામાં આવી, ચર્ચા કરવામાં આવે છે, અને ટૂંક સમયમાં એનઓસી મેળવવાની બધી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે।